નમસ્કાર, આજની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને 2023ના વર્ષની શરૂઆત થઈ છે, પરંતુ બજારમાં એવા કોઈ ખાસ એક્શન છેલ્લા 1.5 મહિનામાં જોવા નથી મળ્યા. અને બીજી તરફ પરિણામોની સિઝન પણ ચાલી રહી છે અને અમુક સેગમેન્ટમાં સારા પરિણામો પણ આવી રહ્યા છે. તો ઉચ્ચતમ સ્તરેથી કેટલાક સ્ટોક્સમાં સારો એવો ઘટાડો પણ જોવા મળ્યો છે. તો હવે આવી માર્કેટની પરિસ્થિતિમાં તમારા માટે કમાણીની તક ક્યાં રહેલી છે તેના પર આપણે ખાસ આ રજૂઆત લઈને આવ્યા છીએ વેલ્યુ બાઇંગમાં. અને આપણી સાથે એક્સપર્ટ્સ પણ જોડાઈ ગયા છે. HDFC સિક્યુરિટીઝના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની અને મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ભાવિન શાહ. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં માર્કેટના વ્યૂ સાથે શરૂઆત કરીએ. વિનય, આપની સાથે શરૂઆત કરીએ. ખાસ રજૂઆત જે રીતે આપણે વેલ્યુ બાઇંગ પર લઈને આવ્યા છીએ માર્કેટ પર, પહેલાં તો વ્યૂ કઈ રીતે આપ વ્યૂ અહીંયાથી રાખી રહ્યા છો ટેકનિકલ? ગુડ આફ્ટરનૂન. તો માર્કેટનું શોર્ટ ટર્મ ટ્રેન્ડ એક કન્જેશન ઝોનમાં ચાલી રહ્યું છે. ટ્રેન્ડ એવું ડિરેક્શનલ નથી, આઈધર ઓન ધી અપસાઇડ કે ડાઉનસાઇડ. અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, તો ઘણા બધા સ્ટોક્સમાં એમના રિઝલ્ટ્સની જે ઇમ્પેક્ટ આવી રહી છે એના લીધે જ વોલેટિલિટી આવી રહી છે. પણ જ્યાં સુધી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી એક રેન્જમાં ચાલી રહ્યા છે. બેંક નિફ્ટીમાં 42,100ની અપર રેન્જમાં છે અને નિફ્ટીમાં 18,100ની અપર રેન્જ છે. તો એક 17,500 થી 18,100 200ની રેન્જમાં અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. જો કે જ્યારે આપણે વેલ્યુ ઇન્વેસ્ટિંગ કે વેલ્યુ બાઇંગની વાત કરતા હોય તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ ના જોવો જોઈએ, કારણ કે ઘણા બધા સ્ટોક્સમાં એવું બની શકે ઇન્ડેક્સ કોન્સોલિડેશન કરે, કન્જેશન ઝોનમાં રહે, પણ there are many stocks which are available at cheap price as compared to their intrinsic value. તો અત્યારે જે આપણે જે શો કરી રહ્યા છે, જે થીમ છે આપણી વેલ્યુ ઇન્વેસ્ટિંગ વેલ્યુ બાઇંગની, એને શોર્ટ ટર્મના ટ્રેન્ડ જોડે કંઈ લેવા દેવા નથી. પણ છતાં પણ આપણા ટ્રેડર્સ માટે અને વ્યુઅર્સ માટે અમે અત્યારે શોર્ટ ટર્મમાં એ સજેસ્ટ કરી રહ્યા છીએ કે નિફ્ટીમાં અત્યારે તમે 17,700ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન જાળવી રાખો. 18,200ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. તો એવું ક્લિયર કટ એવો બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તમને રિટર્ન મળી જાય એવું શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં નથી લાગી રહ્યું. સ્ટોક સ્પેસિફિક તમે ટ્રેડ કરતા રહો એપ્રોપ્રાઇટ સ્ટોપ લોસથી ઇફ યુ આર અ ટ્રેડર. બટ ઇન્વેસ્ટર્સે ચોક્કસથી જે સ્ટોક્સ અત્યારે વેલ્યુ ઇન્વેસ્ટિંગ વેલ્યુ બાઇંગના ક્રાઇટેરિયામાં સેટ થતા હોય તો ધીમે ધીમે કરીને એક્યુમ્યુલેટ કરશો તો અલ્ટિમેટલી યુ કેન એક્સપેક્ટ અ ગુડ રિટર્ન ઇફ યુ આર ટેકિંગ અ વ્યૂ ઓફ મોર દેન 6 મંથ. તો ઇન્વેસ્ટર માટે સારો ટાઈમ છે. બહુ જ ઘણા સ્ટોક્સ સારા પ્રાઇસ પર આવી ગયા છે. સારું એવું કરેક્શન 40% થી 50% કરેક્શન લાર્જ કેપ સ્ટોક્સમાં પણ આવી ગયું છે. તો ગુડ ઓપોર્ચ્યુનિટી છે ફોર ધ ઇન્વેસ્ટર, બટ ફોર ધ ટ્રેડર્સ અત્યારે કોશિયસ રહેવું જોઈએ. ઓકે, તો રોકાણકારો માટે સારી તક છે. ટ્રેડર્સ ખાસ અત્યારે સાવચેત પણ તમારી સાથે રહેવું જોઈએ. ભાવિન, આપની સાથે શરૂઆત કરીએ મત પહેલાં માર્કેટ પર. આપણે પિક્સ જાણીએ પહેલાં કઈ રીતે આપ અહીંયાથી માર્કેટને જોઈ રહ્યા છો, કારણ કે આ વર્ષની શરૂઆત આપણે જોઈ ત્યાર પછી ઘણી બધી વોલેટિલિટી છે, ઘણી બધી મેજર ઇવેન્ટ્સ પણ માર્કેટમાં આપણને જોવા મળી છે. આપનો શું અહીંયાથી મત બની રહ્યો છે નિફ્ટી બેંક પર? ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ ને નિફ્ટી અને બેંક નિફ્ટીના, તો અત્યારના જેમ આપણા સહયોગીએ કીધું કે એક કન્જેશન ઝોનમાં છે. આપણે જોયું કે એક નાનકડી રેન્જ ચાલી રહી છે. વિક્સ બી એકદમ કૂલ ઓફ થઈ ગયું છે. એટલે જનરલી જ્યારે વિક્સ કૂલ ઓફ હોય તો ત્યારે માર્કેટને સ્ટેબિલિટી મળે છે. અને આપણે બજેટ પછીનો જે મૂવ જોયો, જે 200 દિવસનો જે સિમ્પલ એવરેજ છે, ત્યાં એક એની પાસે એક આઈવી નિફ્ટી અને પછી આપણે એક પુલબેક જોયો છે. તો અત્યારના ક્યાંય ને ક્યાંય એમ લાગે છે કે માર્કેટમાં સ્ટેબિલિટી આવી રહી છે. અને સ્ટેબિલિટી આવ્યા પછી એક ફોલોઅપ જે હોય એ એક મિસિંગ દેખાય છે અત્યારના. એટલે રિઝલ્ટ સિઝન બી આવી રહી છે. અને જેમ આપણે અહીંયા ચાર્ટમાં દેખાડી રહ્યા છે કે એક ફોલિંગ ચેનલ છે, એ જે 18,100 18,000ની ઉપર અગર ડિસાઇસિવ ક્લોઝ આપશે નિફ્ટી, તો એક મોટો સારો એવો ચેનલનો બ્રેકઆઉટ આવી જશે ફોલિંગ ચેનલનો. અને મોમેન્ટમમાં આપણે નીચે જોઈએ તો થોડુંક એક બિલ્ટઅપ બની રહ્યું છે, સ્ટેબિલિટી દેખાઈ રહી છે. વ્યૂ આપણો અત્યારનો પોઝિટિવ છે. 17,774નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી ઈ હોલ્ડ કરે છે તો આપણને વ્યૂ પોઝિટિવ જ રહેશે. ઉપરમાં 18,080 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને 18,100ની ઉપર જો અગર ડિસાઇસિવ ક્લોઝ આપ્યું ને ફોલોઅપ આવ્યું તો એક સારી મોટી તેજી આપણને દેખાય છે, જે 18,500 પ્લસ લેવલ આપણને જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં બી અત્યારે જોઈએ તો 4 દિવસમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટી એક બહુ જ નાનકડો રેન્જમાં ચાલી રહી છે શોર્ટ ટર્મ માટે. એમાં એક મોમેન્ટમ મિક્સ્ડ છે. આજે જોયું તો કે પીએસયુ બેન્કિંગ સ્ટોક્સમાં એક સારો મોમેન્ટમ છે. ત્યારે જ પ્રાઇવેટ બેન્કિંગ છે થોડુંક સોફ્ટ થઈ ગયું છે, એમાં બહુ મોમેન્ટમ છે નહીં. બટ બાય એન્ડ લાર્જ અગર આપણે જોઈએ તો બેન્કિંગ સ્ટોક્સ આર બેટર. થોડુંક અંડર પરફોર્મન્સ છે રિલેટિવલી ટુ નિફ્ટી એઝ ઓફ નાઉ ઇન શોર્ટ ટર્મ. But I think banks should catch up more likely in short term. 41,500નો લેવલ છે અત્યારના.
ઉપરમાં આપણને 42,000 નો એક રેઝિસ્ટન્સ છે. જો 42,000 ક્રોસ કરે અને ડિસાઇસિવલી એની ઉપર ટ્રેડ કરે અને ફોલોઅપ આવે તો આપણને સારા એવા ઉપરના લેવલ જોવા મળી શકે છે. 43,000 43,500 સુધીના લેવલ બી એક પોઝિશનલી જોવા મળી શકે છે. તો અત્યારના જે હિસાબથી સેટઅપ છે અને સ્ટોક્સ જેમ કરેક્ટ થઈ ગયા છે અત્યારના સારા એવા લાર્જ કેપ સ્ટોક્સ, એમાં આપણે વેલ્યુ બાઇંગ જો અગર આપણે ઓપોર્ચ્યુનિટી જે છે એ કેપિટલાઇઝ કરવી જોઈએ. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પણ હવે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે. રાજન, સ્વાગત છે આપનું પણ. અને માર્કેટ પર એક વ્યૂ આપના તરફથી પણ લઈએ. અત્યાર સુધીનું જે રીતે એક પ્રદર્શન રહ્યું છે, કઈ રીતે આપ ઇન્ડેક્સ પર વ્યૂ રાખી રહ્યા છો, રાજન? ગુડ આફ્ટરનૂન ચાંદની. જે પ્રમાણેનું એક માર્કેટનું સેન્ટિમેન્ટ્સ અને એક સ્ટ્રક્ચર છે તે પ્રમાણે વાત કરીએ તો એઝ ઓફ નાવ અત્યારે એક 17,000 આપણે 830ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે અને ઓવરઓલ જે નિફ્ટી જે છે તે એક કહેવાય કે સાઇડવેઝ ઝોનની અંદર કારોબાર કરી રહી છે. કોઈ ખાસ માર્કેટ જે છે ટ્રેન્ડી નથી, પરંતુ અહીંયા સારી વસ્તુ એ થઈ છે કે એક જે કન્સોલિડેશન જે ચાલી રહ્યું છે તે એક ઉપરનું ચાલી રહ્યું છે. એટલે આપણને નિફ્ટીની અંદર એક પ્રાઇસ ઇરોઝન થતા આપણને જોવા નથી મળી રહ્યા. એટલે એક સેન્ટિમેન્ટ જે છે આપણા પોઝિટિવ લઈને આપણે ચાલી રહ્યા છે. 17,830ની આસપાસ નિફ્ટી છે. પોઝિશનલી લોંગ રહેવાનું રહેશે. અહીંયા સ્ટોપલોસ તરીકે આપણે 16,660નો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે અને ટાર્ગેટની અંદર આપણને 19,550થી લઈ અને એક કહેવાય કે 20,600 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. આ જે વ્યૂ છે તે એક ટોટલ પોઝિશનલ વ્યૂ છે અને એની સમય મર્યાદા 6 મહિના ઉપરની છે. અને શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે જ્યારે પણ નિફ્ટી એક ઉપરની તરફ 18,200ની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે ત્યાર પછી લોંગ જવું એક સારી રણનીતિ રહેશે. એઝ ઓફ નાઉ માર્કેટ સાઇડવેઝ પોઝિટિવ છે. કોઈ ખાસ ઝડપથી મોટા રિટર્નની આશાઓ ના રાખવી અને પોઝિશનલ ટ્રેડ લઈ શકતા હોય તે લોકોએ જ અને એક સમય મર્યાદા આપી શકતા હોય એટલે લિમિટેડ ક્વોન્ટિટીમાં કારોબાર કરો અને એક કહેવાય કે ટાઈમ ફ્રેમ મોટી લઈને ચાલો તો તમને ફાયદા થતા જોવા મળી શકે છે એવું દેખાઈ રહ્યું છે. તદુપરાંત બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીની અંદર જે કહેવાય કે સપોર્ટ એરિયા જે બની રહ્યા છે તે 38,400ની આસપાસના લાર્જર ડિગ્રી ટ્રેન્ડ પ્રમાણે બની રહ્યા છે અને બેંક નિફ્ટી જે ટાર્ગેટિંગ કરી રહી છે 45,000થી લઈ અને એક 47,000ને ટાર્ગેટિંગ કરી રહી છે. એટલે નેટ સેન્ટિમેન્ટ્સ ત્યાં આગળ પોઝિટિવ છે. મારી દ્રષ્ટિએ બંને ઇન્ડાઇસીસની અંદર લોંગ જવું એક સારી રણનીતિ દેખાઈ રહી છે. ઓકે, તો અહીંયાથી આ વ્યૂ આપણે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી ઇન્ડેક્સ પર તો વ્યૂ લીધો. હવે વેલ્યુ બાઇંગ સ્ટોક્સની સાથે શરૂઆત કરીએ. વિનય, સૌથી પહેલાં આપના તરફથી આ ખાસ રજૂઆતમાં કઈ પસંદગી રહેશે? સૌથી પહેલા તો હું દર્શક મિત્રોને કહેવા માંગીશ કે વેલ્યુ બાઇંગ અને વેલ્યુ ઇન્વેસ્ટિંગ જે કોન્સેપ્ટ છે એ એક એવો કોન્સેપ્ટ છે કે જે તમે સ્ટોક્સ બાય કરો છો એ જરૂરી નથી કે એ સ્ટોક કરેક્ટ થયેલો હોય. જો સ્ટોક ઉપરથી 50% નીચે પડી ગયો છે દેટ ડઝન્ટ મીન કે ઇટ્સ અ વેલ્યુ બાય. કારણ કે જો વેલ્યુ બાયની ડેફિનેશન એવી છે કે જો જે સ્ટોકનો પ્રાઇસ એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કરતા ખાસો નીચો ચાલતો હોય અને એના મલ્ટિપલ લો પી મલ્ટિપલ્સ ખાસા ઇન્ડસ્ટ્રી કરતા લો પર ચાલતા હોય તો એક વન ટાઈપ ઓફ આર્ટ છે કે તે ભલે ઓલ ટાઈમ હાઈ પર પણ સ્ટોક ચાલતો હોય છતાં પણ એ વેલ્યુ બાઇંગ હોઈ શકે છે. તો એ જે મિથ છે કે જે સ્ટોક્સ ઉપરથી પડી ગયો એ જ વેલ્યુ બાઇંગ છે દેટ ડઝન્ટ એકચ્યુઅલી વી કેન સે એ સાચી વસ્તુ નથી. ઇનફેક્ટ કોઈ પણ સ્ટોક 52 વીક હાઈ ઓલ ટાઈમ હાઈ પર ચાલતો હોય છતાં પણ એ વેલ્યુ બાઇંગ હોઈ શકે છે. તો આજે જે ફર્સ્ટ જે સ્ટોક જે મને પસંદ છે જે વેલ્યુ બાઇંગ માટે તમે કહી શકો કે છે એ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ. સૌથી પહેલા તો આ ક્વાર્ટરના જે રિઝલ્ટ હતા કોરોમંડલ ઇન્ટરનેશનલના એ ઘણા જ સારા હતા. આ કંપની ફર્ટિલાઇઝર અને કેમિકલ સેક્ટરમાં બિઝનેસ કરે છે અને ઘણો લાંબા સમય બાદ આમાં એક થોડુંક રિસન્ટલી રિઝલ્ટ પછી આઉટ પરફોર્મન્સ આવવાનું શરૂ થયું છે. ટેકનિકલી સ્પીકિંગ ધીસ સ્ટોક હેઝ સરપાસ ધી 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને લાસ્ટ મંથમાં આમાં એક ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન જોઈ હતી. લગભગ 20%નું કરેક્શન આપણે ઉપરના લેવલથી જોયું હતું. 1100નો ઓલ ટાઈમ હાઈ બન્યો હતો, ત્યારબાદ 900 સુધીની બોટમ બનાવી તો ઓલમોસ્ટ 18-20%નું કરેક્શન આવ્યું અને ત્યારબાદ એક ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન બની જે ટેકનિકલ ભાષામાં એવું કહી શકાય કે એક આફ્ટર કરેક્શન ધેર કુડ બી અ પ્રોબેબલ રિવર્સલ. તો એક સાઇન સારી છે ને હવે જેમ રિસન્ટલી આપણે જોયું કે સ્ટોક ઇઝ ગોઈંગ ગુડ અને ફોલો બાઇંગ આવી રહ્યો છે. સ્ટોક અત્યારે 927ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે અને જેમ પહેલા મેં કીધું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક ફેઝ મેનરમાં કરવું જોઈએ. તો આઈ એમ નોટ સજેસ્ટિંગ બાઇંગ ધીસ પર્ટિક્યુલર સ્ટોક એટ 100% એટ ધીસ પ્રાઇસ. આને ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરવું જોઈએ. 2 થી 3 ભાગમાં અત્યારે 927 ચાલે છે, 890નો ભાવ આવે અને 850નો ભાવ આવે તો એવી રીતના તમે એઝ એ ઇન્વેસ્ટર એક્યુમ્યુલેટ કરી શકો છો. પણ જ્યાં સુધી ટ્રેડર્સની વાત આવે છે, સ્વિંગ ટ્રેડર્સની વાત આવે છે તો સ્ટોપ લોસ રિકમેન્ડ કરવો જરૂરી હોય છે.
તો દેટ મીન્સ શોર્ટ ટર્મ માટે હું રિકમેન્ડ કરું છું 866 નો સ્ટોપ લોસ ફોર ધ કોરોમંડલ ઇન્ટરનેશનલ. અત્યારે 927 નો પ્રાઇસ ચાલે છે. તો ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ, પણ ઇન્વેસ્ટરે 2-3 ભાગમાં લેવો જોઈએ. અને અપસાઇડમાં એવું બની શકે કે આ સ્ટોક એટલું પોટેન્શિયલ ધરાવે છે કે એનો ફરીથી ઓલ ટાઈમ હાઈ રીચ કરી શકે છે, જે 1100 લેવલની આસપાસ હતો. તો ઓવરઓલ આઈ એમ બુલિશ અને એક્યુમ્યુલેટ કરવો જોઈએ કોરોમંડલ ઇન્ટરનેશનલને, અને ટ્રેડર્સ માટે 866ના સ્ટોપ લોસની સલાહ આપીશ. ઓકે, તો અહીંયાથી 866ના સ્ટોપ લોસ 1100 સુધીના લક્ષ્યાંક કોરોમંડલ ઇન્ટરનેશનલ. પહેલી પસંદગી વિનય તરફથી. ભાવિન, આપની પહેલી પસંદગી ક્યાં રહેશે? જે એક સ્ટ્રોંગ સ્ટોક છે જે ભારત ફોર્જ છે, એને આપણે જોઈએ તો છેલ્લા 1-1.5 વર્ષથી એક કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો હતો, અને અત્યારના હવે એને એક બ્રેકઆઉટ આપી. એ બ્રેકઆઉટ પછી બી એક સારું એવું નાનકડું કન્સોલિડેશન કરે છે, એટલે એમ લાગે છે કે મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ બિલ્ડઅપ થઈ રહ્યું છે આમાં. તો આ સ્ટોક રેકમેન્ડ કરું છું હું બાય કરવા માટે. 880 નો ભાવ ચાલી રહ્યો છે. આપણને આમાં લોંગ ટર્મ ટાર્ગેટ્સ 1100 સુધીના લાગે છે, અને નીચેમાં 800 નો સ્ટોપ લોસ બની રહ્યો છે. એટલે ભારત ફોર્જ એક બહુ જ સારો સ્ટોક છે, અને કન્સિસ્ટન્ટલી ઇટ ઇઝ મૂવિંગ હાયર, અને એક સારો બ્રેકઆઉટ બી દેખાઈ રહ્યો છે, એટલે એક વેલ્યુ બાય બની રહ્યો છે ભારત ફોર્જ. આપણે બાય કરવાની સલાહ રહેશે આમાં. જી, ભારત ફોર્જનું કાઉન્ટર 800ના લક્ષ્યાંક, વેલ્યુ બેંક માટે પહેલી પસંદગી ભાવિન તરફથી. 1100ના લક્ષ્યાંક આ સ્ટોક બતાવી શકે છે. રાજન, તમારા તરફથી જાણીએ પહેલી પસંદગી. ચાંદની, હું થોડીક વિનયની વાતને થોડીક આગળ વધારવા માંગીશ. વિનયે ખૂબ સારી વસ્તુ એક કહેવાય કે વ્યુઅર્સ માટે એક એજ્યુકેશન પોઈન્ટ ઉપર મૂકેલી છે. એમાં થોડુંક એડિશન વધારે કરીશું કે જે પ્રમાણે એક કાઉન્ટર ભાવ ઘટેલા હોય તેને જ એક તમે વેલ્યુ બાઇંગ ના ગણી શકો. અને વેલ્યુ બાઇંગની અંદર ઘણી બધી મેચ્યોર્ડ કંપનીઝ જે હોય છે તે જ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, કે જેને પી મલ્ટિપલથી લોકો એક જોતા હોય છે ખાસ કરીને. એટલે એ કંપનીઓ ખાલી જે મેચ્યોર્ડ કંપનીઝ હોય છે તેને જ આપણે એક સસ્તી સમજતા હોઈએ છીએ. પરંતુ હાયર પી વાળા સ્ટોક્સ ક્યારે એવું ના સમજવું કે તે વેલ્યુ બાઇંગ નથી, નંબર 1. અને જે કંપની ગ્રોથમાં હોય તેની સાથે જ એક સંકળાયેલું રહેવું એક સારા ઇન્વેસ્ટર્સની એક નિશાની હોય છે. એટલે ક્યારે પણ એવું ના સમજવું કે એક વેલ્યુ બાઇંગ વાળો સ્ટોક જે છે આ હાયર પી વાળો ના હોય, નંબર 1. અને એ લાઈફ ટાઈમ હાઈની પાસે પણ ટ્રેડ ના થતો હોય. આ બે વસ્તુઓને ક્યારેય ગેરસમજ ના કરવી, અને જે ટર્ન અરાઉન્ડ સ્ટોરીઝ હોય તેને જ વેલ્યુ બાઇંગ સમજવું. આ એ ઘણા બધા મિથ માર્કેટની અંદર ચાલતા હોય છે, તેના પર એક વ્યુઅર્સે થોડુંક એજ્યુકેશન લેવું જોઈએ, અને એક તેની પર પોતાની સમજ વધારવી જોઈએ. અહીંયા મારી તરફથી સૌપ્રથમ બાય રહેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 555ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ એક મેચ્યોર્ડ કંપની છે, અને તેના રિઝલ્ટ્સ હવે ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે, એટલે આપણે તેને સિલેક્ટ કરેલી છે. 555 કરંટ રેટથી આપણે તેને બાય આપી રહ્યા છે. 480ની આસપાસનો અહીંયા એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રહેશે, અને ટાર્ગેટની અંદર પહેલો ટાર્ગેટ 620, બીજો ટાર્ગેટ 675 આવતો જોવા મળી શકે છે. અને લાર્જર ડિગ્રી ટ્રેન્ડ પ્રમાણે આ કાઉન્ટર એક કહેવાય કે 1001 રૂપિયા તરફ આગળ વધી રહ્યું છે. જો સમય મર્યાદા તમે એક 6 મહિના ઉપરની આપશો તો તમને અરાઉન્ડ 650-75 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને જો તમે 1 થી 2 વર્ષ સુધીનો સમયગાળો આપશો તો અહીંયા 1000 ઉપરના પણ લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ કંપની તેના બેડ ફેઝમાંથી બહાર નીકળી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયાથી પહેલી પસંદગી રાજન તરફથી એસબીઆઈ 480ના સ્ટોપ લોસ, 620થી 675ના લક્ષ્યાંક, અને વધુ અગર લાંબા ગાળાનો વ્યૂ છે તો 1000 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટર બતાવી શકે છે. તો ત્રણેય એનાલિસ્ટ પાસેથી આપણે એક પિક્સ લીધી છે. અન્ય રેકમેન્ડેશન્સ પણ આપણે જાણીશું, પરંતુ એ પહેલાં લઈએ એક બ્રેક. સ્વાગત છે એકવાર ફરી આપનું આ ખાસ રજૂઆતમાં વેલ્યુ બાઇંગમાં, અને તમારા પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે, વિનય રાજાની, ભાવિન શાહ અને રાજન શાહ. ત્રણેય એક્સપર્ટ્સ તરફથી એક પસંદગી આવી ગઈ છે. વિનય, કોરોમંડલ ઇન્ટરનેશનલ બાદ બીજા સ્ટોકમાં ક્યાં રેકમેન્ડેશન તમારું રહેશે? સેકન્ડ સ્ટોક હું રિકમેન્ડ કરવા માંગીશ, એ છે કોમોડિટી કેમિકલ સેક્ટરમાંથી, એ છે નવીન ફ્લોરાઇન. રિસન્ટલી આ કંપનીએ રિઝલ્ટ્સ આપ્યા હતા, અને ઘણા કન્વિન્સિંગ રિઝલ્ટ હતા. બીજી બધી સ્પેશિયાલિટી કેમિકલ અને કોમોડિટી કેમિકલ્સની કમ્પેરિઝનમાં ધીસ કંપની હેઝ પોસ્ટેડ અ વેરી ગુડ રિઝલ્ટ્સ. તો ડેફિનેટલી એના પછી આપણે એક પોઝિટિવ રિએક્શન જોઈ રહ્યા છે પ્રાઇસ. અને ટેકનિકલી જોઈએ તો આ સ્ટોક એના 50, 100 અને 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો રિલેટિવ સ્ટ્રેન્થ ખાસી છે એઝ કમ્પેર ટુ ધી ઇન્ડસ્ટ્રી ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ધી નિફ્ટી બેન્ચમાર્ક. તો બધી જ રીતના આઉટ પરફોર્મ કરી રહ્યો છે. અને જે રીતના આપણે જોઈએ છે કે અત્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં ખાસ કરીને એસી બનાવતી કંપનીઓ બ્લુ સ્ટાર કંપનીમાં અને વોલ્ટાસમાં પણ એક ટ્રેક્શન દેખાઈ રહ્યું છે.
તો આ બધી કંપનીઓ એસી બનાવવાળી કંપની છે, અને નવીન ફ્લોરાઇન એક એવું કેમિકલ બનાવે છે કે જે એસીમાં યુઝ થતું હોય, એસીની બનાવટમાં યુઝ થતું હોય એવું કેમિકલના બિઝનેસમાં નવીન ફ્લોરાઇન બિઝનેસ ધરાવે છે. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ સેન્ટિમેન્ટ અત્યારે સુધર્યા છે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટમાં, ખાસ કરીને એસી બનાવતી કંપની લાઈક બ્લુ સ્ટાર કંપની. તો એને જોતા લાગે છે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે, અને જે રીતના કંપનીએ રિઝલ્ટ્સ આપે છે એને જોતા એવું લાગે છે કે ઇટ ઇઝ ક્વાઇટ કન્વિન્સિંગ એટ ધીસ પ્રાઇસ ઓલ્સો. તો 4327 એટલે 432827 ના લેવલની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. જે મેં કોરોમંડલ ઇન્ટરનેશનલ મારી સલાહ હતી એ જ મારી સલાહ નવીન ફ્લોરાઇનમાં પણ છે. એઝ એ ઇન્વેસ્ટર તમારે આને 2-3 ફેઝિસમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એક્યુમલેટની સલાહ છે, કારણ કે ઓવરઓલ માર્કેટનો સિનારિયો એટલો પણ ડિરેક્શનલ નથી કે જેના બેઝ ઉપર આપણે 100% પૈસા એક જ ભાવે નાખી દઈએ. તો આને ધીમે ધીમે એક્યુમલેટ કરો. દરેક 5% કરેક્શનમાં એવી રીતના 3 ભાગમાં તમે લઈ શકો છો. બટ જો તમે પોઝિશનલ ટ્રેડર હો, સ્વિંગ ટ્રેડર હો, તો હું રિકમેન્ડ કરીશ કે તમારે ચોક્કસથી સ્ટોપ લોસ રાખવો જોઈએ. મારા હિસાબે 4000 ની આસપાસ દેર ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ, તો ત્યાં આગળનો એક સ્વિંગ સ્ટોપ લોસ તમે લગાવી શકો છો. અને જેમ આ સ્ટોકનો જે ઓલ ટાઈમ હાઈ હતો એ 4800 ની આસપાસ હતો, તો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. તો હિયર આઈ વુડ લાઈક ટુ શેર ધી રેઝિસ્ટન્સ જે 4800 પર છે. જો એની ઉપર જતો રહેશે સ્ટોક્સ તો પછી સારા એવા લેવલ્સ અપસાઇડમાં ખુલી શકે છે. તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આ સ્ટોકને જે અપરન છે રાઇડ કરવો જોઈએ. અને ઓવરઓલ અહીંયાથી તમે જોશો તો 6 થી 12 મહિનામાં તમને મિનિમમ 12 થી 15% રિટર્ન આ સ્ટોકમાંથી મળવું જોઈએ. તો એક્યુમલેટની સલાહ છે ફોર ધ ઇન્વેસ્ટર્સ, બટ ફોર ટ્રેડર્સ આઈ વુડ સજેસ્ટ અ સ્ટોપ લોસ ઓફ 4000, અને આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ સ્ટોક ટુ ગો બિયોન્ડ 4800 જે એનો ઓલ ટાઈમ હાઈ હતો. અને જેમ 4800 ક્રોસ થાય તો પછી તમારો સ્ટોપ લોસ 4300 લાવવો જોઈએ, અને ધીમે ધીમે એ રીતના ઉપર ટ્રેલ કરવો જોઈએ. ઓકે, તો ઇન્વેસ્ટર્સ માટે ખાસ તબક્કાવાર રોકાણની સલાહ છે. ટ્રેડર્સ જે છે લેવલ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. નવીન ફ્લોરિન 4000ના સ્ટોપ લોસ, 4800ના લક્ષ્યાંક જે છે અપેક્ષિત બનતા દેખાઈ રહ્યા છે. ભાવિન, આપના તરફથી ભારત ફોર્જ બાદ બીજી પસંદગી છે જે ટ્રેન્ડ છે, ટ્રેન્ડ એ બહુ સારા નંબર્સ આપ્યા છે. આપણે ગઈકાલે જોયું જેમ કે પ્રાઇસ રિએક્શન આપેલું, સ્ટોક 5 થી 8% મૂવમેન્ટ આપેલી સ્ટોકે, અને એને એક બહુ સારું બેઝ બનાવીને નીકળ્યું છે ડેલી ચાર્ટ્સમાં. અને ઓવરઓલ આપણે જોઈએ તો ગ્રોથ પ્રોસ્પેક્ટ બહુ સ્ટ્રોંગ છે. અને આ સ્ટોક એક 20 મંથની એવરેજ હોય ત્યાં આવીને હોલ્ડ કર્યું છે. રિસન્ટલી હમણાં એનો હાઈ હતો 1566નો, અને અત્યારના કરેક્ટ થયો છે, એટલે સારો ભાવ છે અત્યારના. અને કંપની બહુ સ્ટેબલ ને સ્ટ્રોંગ છે, ગ્રોથ પ્રોસ્પેક્ટ બહુ સારા છે. 1325નો ભાવ ચાલી રહ્યો છે, આપણને બહુ સ્ટ્રોંગ લાગી રહ્યો છે અત્યારના. ડાઉનસાઇડ બહુ લિમિટેડ છે ટ્રેન્ડમાં, એટલે આપણે સ્ટોપ લોસ 1125નો રહેશે, અને ઉપરમાં 1550 સુધીના લેવલ જોવા મળી શકે છે પોઝિશનલી. ઓકે, ટ્રેન્ડનું કાઉન્ટર 1125ના સ્ટોપ લોસ, 1550ના લક્ષ્યાંક. બીજી પસંદગી ભાવિન તરફથી ભારત ફોર્જ બાદ. રાજન, આપના તરફથી એસબીઆઈનું કાઉન્ટર પહેલાં અને ત્યારબાદ હવે કયા સ્ટોકમાં આપો છો રેકમેન્ડેશન? મારી પસંદગી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રહેશે. અત્યારે અરાઉન્ડ 1371ની આસપાસ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. સારો એવો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે, અરાઉન્ડ 1250ની આસપાસ બની ચૂક્યો છે. તો 1250ના સ્ટોપ લોસથી કરંટ રેટે લોંગ જવાનું રહેશે. અહીંયા પહેલો ટાર્ગેટ 1500 અને બીજો ટાર્ગેટ આપણને 1650 સુધીના આવતા જોવા મળી શકે છે. તમે જોશો તો આ કાઉન્ટરે ઘણી મોટી તેજી બતાવી 2022ની અંદર. 800 રૂપિયા વાળું કાઉન્ટર અત્યારે આપણે નિયર ટુ ઓલ ટાઈમ હાઈની પાસે જોઈ રહ્યા છે, અને તેને એક સારું એવું કન્સોલિડેશન કમ્પ્લીટ કર્યું સપ્ટેમ્બર મહિના પછી. અને હજુ પણ તેના એક પ્રીવિયસ મોમેન્ટમની અંદર આ કાઉન્ટર જવાની શરૂઆત કરી દીધેલી છે. એટલે અચૂક 1650 સુધીના લેવલ્સ આરામથી આવતા જોવા મળી શકે છે. એટલે કરંટ રેટે આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને બાય આપી રહ્યા છે. નવા મોડલ્સ ઘણા માર્કેટમાં તેમના પસંદ આવી રહ્યા છે. XUV 700, XUV 500, અને હવે XUV 400 પણ જે લોન્ચ કર્યું છે તે પણ માર્કેટને પસંદ આવી રહ્યું છે. એટલે અહીંયા જે કહેવાય કે નવા ભારતની જે પસંદગી છે તે દરેક મોડલ્સની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અત્યારે નંબર 1 પર પહોંચી રહ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને કરંટ રેટથી લોંગ જવું જોઈએ. ઓકે, તો એમનું કાઉન્ટર છે ખરીદદારી કરો 1250ના સ્ટોપ લોસ, 1500, 1650ના લક્ષ્યાંક. આપણને એક્સપર્ટ્સ તરફથી 2 પિક્સ મળી છે. અંતિમ પિક્સ જાણવાનો સમય છે. વિનય, ત્રીજી અને છેલ્લી પસંદગી તમારી ક્યાં રહેશે? તો ત્રીજી જે પસંદગી છે ઓટો એન્સિલરી સેક્ટરમાંથી છે યુનો મિન્ડા, જેનું નામ પહેલા મિન્ડા ઇન્ડસ્ટ્રી હતું. આ એક ઓટો એન્સિલરી સ્ટોક છે, અને ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા હતા કે આ સ્ટોક પરફોર્મ નતો કરી રહ્યો. એનો ઓલ ટાઈમ હાઈ હતો 628નો, જે ડિસેમ્બર 2021માં બન્યો હતો, અને રિસન્ટલી જે લો બન્યો હતો લગભગ 486નો.
તો સારું એવું કરેક્શન આપણે ઉપરના લેવલથી જોયું તો લગભગ ₹150 થી ₹250 કરેક્શન આવ્યું અને ત્યારબાદ આ કંપની રિસન્ટલી આ કંપનીએ પણ ઘણા સારા રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા છે અને ધીસ હેઝ બીન અ વેરી ગુડ ક્વોલિટી ઓટો એન્સિલરી કંપની અને એક ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પણ આનું સારું એવું યોગદાન રહેશે આવનારા વખતમાં. તો એક થીમ એઝ એ ઓવરઓલ અત્યારે ઓટો સેક્ટરનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે અને ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં જે કેટર કરે છે એ કંપનીઓ સારું પરફોર્મ કરી શકે છે. લાઈક JBM ઓટો પણ હમણાં રિસન્ટલી સારું પરફોર્મ કરી રહ્યું છે. તો યુનો મિન્ડામાં તમે એક્યુમલેટની સલાહ છે 3 ભાગમાં એક્યુમલેટ કરો અને ઓવરઓલ તમે 6 થી 12 મહિનાનો વ્યૂ રાખો એઝ એ ઇન્વેસ્ટર, સો યુ કેન એક્સપેક્ટ અ ગુડ રિટર્ન આઉટ ઓફ ધીસ. બટ ઇફ યુ આર અ ટ્રેડર ધેન આઈ વુડ સજેસ્ટ અ સ્ટોપ લોસ અરાઉન્ડ ₹500 સ્ટોપ લોસ ટ્રેડર્સ માટે હું રિકમેન્ડ કરીશ. ને અપસાઇડમાં જે ટાર્ગેટ છે અગેન આમાં પણ હું એક્સપેક્ટ કરું છું કે ઇફ આઈ એમ જે મારી એક્સપેક્ટેશન છે એના પર ખરું ઉતર્યું તો આ સ્ટોક ફરીથી એનો ઓલ ટાઈમ હાઈ નવો બનાવી શકે છે, જે 628 630 ના લેવલ હતા એની પાર જઈ શકે છે. તો એઝ ઓફ નાઉ તમારે ટાર્ગેટ 628 નો રાખવો જોઈએ અને જેમ એ સ્ટોક ઓલ ટાઈમ હાઈ બનાવે તો પછી ટ્રેલ કરવો જોઈએ તમારો સ્ટોપ લોસ. ટ્રેડર્સ માટે 500 નો સ્ટોપ લોસ અને ઇન્વેસ્ટર માટે 3 ભાગમાં બાઇંગની પસંદગી રહેશે. ઓકે, તો 3 ભાગમાં એક તબક્કાવાર પસંદગી, યુનો મિન્ડાનું કાઉન્ટર, ત્રીજી અને અંતિમ પસંદગી 500ના સ્ટોપ લોસ, 628નો લક્ષ્યાંક ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. ભાવિન, આપના તરફથી અંતિમ પસંદગી. વેલ્યુ બાઇંગમાં આપણે જોઈએ તો અત્યારે એક બહુ સારો સેક્ટર બની રહ્યો છે, જે છે આઈટી સેક્ટર છે. જેમ આપણે જોયું કે આઈટી સેક્ટર સારું એવું કરેક્ટ થઈ રહ્યું છે અને બધી કંપનીઝ સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે, પરફોર્મન્સીસ સ્ટ્રોંગ છે. અત્યારે આપણે નંબર્સ બી જોઈએ છે બધી કંપનીઝના આવી રહ્યા છે. તો એક સારું ગાઈડન્સ અને ગ્રોથ પ્રોસ્પેક્ટ દેખાઈ રહ્યા છે આઈટી કંપનીઝમાં. અને આ ભાવ પર આઈટી કંપનીઝ આર એકચ્યુઅલી ફિટિંગ ઇન ધ ડેફિનેશન ઓફ વેલ્યુ બાઇંગ. સારા લાગે છે સ્ટોક્સ જે છે એક TCS છે. આપણે જેમ જોયું કે નિફ્ટી આઈટી એકદમ સ્ટેબલ થઈ ગયું છે, TCS બી બહુ જ સ્ટેબલ થઈ ગયું છે. 3525 3530 નો ભાવ ચાલી રહ્યો છે. ઉપરમાં આપણને 4000 સુધીના લેવલ જોવા મળી શકે છે, નીચેમાં 3150 નો સ્ટોપ લોસ બની રહ્યો છે. અને TCS માં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો બી આપણે ટાર્ગેટ રાખશું તો ઉપરમાં આપણને સારા એવા લેવલ્સ જોવા મળી શકે છે. સ્ટ્રોંગ કંપની છે, ટાટા ગ્રુપ કંપની છે, એટલે મારી સલાહ રહેશે બાય કરવાની TCS. ઓકે, TCSનું કાઉન્ટર, અહીંયાથી એક વેલ્યુ બાઇંગમાં અંતિમ પસંદગી ભાવિન તરફથી. રાજન, આપના તરફથી છેલ્લા સ્ટોકમાં ક્યાં રેકમેન્ડેશન? મારી પસંદગી રહેશે અહીંયા JK લક્ષ્મી સિમેન્ટ. 758-59 આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. લાર્જર ડિગ્રી ટ્રેન્ડ ઇન્ટેક છે અને એક કહેવાય કે ભારત એક ગ્રોથ કન્ટ્રી છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઘણી બધી રિક્વાયરમેન્ટ સિમેન્ટ સેક્ટરમાં રહેશે અને આ કાઉન્ટરની સ્ટ્રેન્થ એઝ કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ ઘણી સારી રહેતી હોય છે. 758ની આસપાસ કરંટ રેટથી બાય જવાનું રહેશે. 630ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. પહેલો ટાર્ગેટ અહીંયા 920 અને બીજો ટાર્ગેટ 1050. આ બે ટાર્ગેટ માટે JK લક્ષ્મી સિમેન્ટને લોંગ જવું જોઈએ. અહીંયા એક કહેવાય કે તેનો ટ્રેન્ડ પણ ઇન્ટેક્ટ છે અને કરેક્ટિવ રેલી સારી આવી ચૂકેલી છે. 900 વાળું કાઉન્ટર આપણને રિસન્ટલી 700ની આસપાસ આવ્યું છે અને હવે બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થઈ રહ્યું છે અને આ સ્ટ્રક્ચર પ્રમાણે આ કાઉન્ટર ઝડપથી 1050 તરફ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ બધા કાઉન્ટર જે કહેવાય કે એકાદ વર્ષની સમય મર્યાદા સાથે લેવાના રહેશે. JK લક્ષ્મી સિમેન્ટ પર એક પસંદગી અહીંથી આવતી દેખાઈ રહી છે. 630 સ્ટોપ લોસ અને લક્ષ્યાંક ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. રાજન તરફથી આ પસંદગી. તો આ ખાસ રજૂઆતમાં અમારી સાથે જોડાયા વિનય, ભાવિન અને રાજન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાયા અને વેલ્યુ બેંક સ્ટોક્સ જે છે અહીંયા ખાસ કરીને વ્યુઅર્સે સજેસ્ટ કર્યા. આભાર. તો આપણે ખાસ જે રજૂઆત લઈને આવ્યા હતા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી એકવાર ફરીથી એક રિકેપ પર નજર કરી લઈએ તો વિનય રાજાની તરફથી સ્ટોક્સ કોરોમંડલ ઇન્ટરનેશનલ 866ના સ્ટોપ લોસ અને 1100ના લક્ષ્યાંક માટે. ત્યારબાદ નવીન ફ્લોરિનનું કાઉન્ટર પણ છે, એમના તરફથી પસંદગી આવતી દેખાઈ રહી છે. લક્ષ્યાંક તમારી સામે છે સ્ક્રીન પર અને યુનો મિન્ડાનું કાઉન્ટર, ત્રીજી પસંદગી વિનય તરફથી. ભાવિન શાહ તરફથી જે રેકમેન્ડેશન્સ હતા, ભારત ફોર્જ જે છે 800ના સ્ટોપ લોસ 1100ના લક્ષ્યાંક રાખવાના છે. ટ્રેન્ડ તેમની બીજી પસંદગી બનતી દેખાઈ રહી છે અને આઈટી દિગ્ગજ TCS પર પણ એક પસંદગી આવતી દેખાઈ રહી છે. રાજન શાહની પસંદગી જોઈએ તો SBIનું કાઉન્ટર સાથે MNM નું એમને પસંદગી બનતી દેખાઈ રહી છે. 1250ના સ્ટોપ લોસ રાખવાના છે. 1500 અને 1650 લક્ષ્યાંકની સાથે અંતિમ કાઉન્ટર JK લક્ષ્મી સિમેન્ટ પર પસંદગી. તો ખાસ આ રજૂઆતમાં આ રેકમેન્ડેશન્સ આપણા એક્સપર્ટ્સ તરફથી. તો હાલ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.